નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ડીસા હિન્દુ ધર્મશાળા ખાતે કાર્યકર્તા સાથે બેઠક યોજી। પ્રવીણ તોગડિયાએ ગૌ કતલખાના મુદ્દે સરકાર સામે પ્રહાર કર્યા। બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં આજે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયા આજે ડીસાની મુલાકાતે પધાર્યા હતા। ત્યારે હિન્દુ ધર્મશાળા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડોક્ટરો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી। પ્રવીણ તોગડિયાજીએ જૂના સંગઠનના કાર્યકર રાહુલ મહેશ્વરીની ઘરની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી। ડીસાની મુલાકાત દરમિયાન પ્રવીણ તોગડિયાએ અનેક મુદ્દાઓ પર પોતાની સ્પષ્ટ વાણી રજૂ કરી હતી। બનાસકાંઠાના ડીસામાં પ્રવીણ તોગડિયા સંગઠનના જૂના કાર્યકરના ઘરે આજે પહોંચ્યા હતા, જેમાં પ્રવીણ તોગડિયાએ ગુજરાતમાં વધી રહેલા ગૌ કતલખાના મુદ્દે સરકાર સામે આકરા પ્રહાર કર્યા। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગુજરાતમાં નહીં પરંતુ દેશના કોઈપણ ખૂણે ગાયની હત્યા થવી ન જોઈએ। આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે શુભેચ્છા પાઠવી। તેમણે કહ્યું, દેશના વડાપ્રધાનને હંમેશા શુભકામનાઓ હોય છે અને આ અવસર પર હું તમને શુભકામનાઓ પાઠવું છું। એશિયા કપ ટુર્નામેન્ટમાં ભારત પાકિસ્તાન મેચ મુદ્દે તેમણે તીખો પ્રહાર કર્યો। તેમણે જણાવ્યું, પાકિસ્તાન આપણા ભાઈઓને મારે અને આપણે એના દંડા પર રમીએ, આ ચાલશે નહીં। જો એ મારે તો આપણે મિસાઇલ મારવાની હોય, દડા રમવાના નથી, એમ તોગડિયાએ કડક શબ્દોમાં કહ્યું। ડીસામાં ગૌશાળાની જમીન પર બની રહેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મુદ્દે તેમણે અભિપ્રાય આપ્યો। તેમણે કહ્યું કે ગૌશાળાની જમીન ક્યારેય છીનવાય નહીં અને ગૌમાતા મોટેનું આશ્રયસ્થાન હંમેશા ગૌશાળાની જમીન જ રહેવું જોઈએ। તો આમ પ્રવીણ તોગડિયાની ડીસા મુલાકાતે સ્થાનિક સંગઠનના કાર્યક્રમોમાં નવચેતના જગાવી હતી। જ્યારે ગૌ કતલખાના મુદ્દે પ્રહારથી લઈ વડાપ્રધાનની શુભેચ્છા, ભારત પાકિસ્તાન મેચ પર તીખો પ્રતિભાવ અને ગૌશાળાની જમીન મુદ્દે દ્રઢ વલણ સાથે પ્રવીણ તોગડિયાએ ડીસાની મુલાકાતને યાદગાર બનાવી। રિપોર્ટર હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ચાલીસા કેન્દ્ર ડીસામાં 101 હનુમાન ચાલીસા 101 હનુમાન ચાલીસા માટે ડીસાના લોકોને धन्यवाद। 101 हनुमान चालीसा चलाने के लिए ડીસા के लोगों को धन्यवाद। पूरे देश में 1,11 लाख हनुमान चालीसा चलाएंगे वो हिंदुओं को धन्यवाद। देश में 11 लाख हनुमान चालीसा चलाने वाले हिंदुओं को मेरे साथ बोलो, हनुमान चालीसा केंद्र हिंदुओनी सुरक्षा, समृद्धि, सम्मान जाळवशे। कोई पण हिंदू ने भारत में कहीं पण मदद करशे। कोई पण गरीब हिंदू ने दर महीने मफत में अनाज, मफत में प्राइवेट ना डॉक्टर, एडवोकेट, स्वस्थ रहवानी ट्रेनिंग, ब्लड प्रेशर शुगर की तपास, महिला सुरक्षा ट्रेनिंग, रोजगार की मदद करशे। आंतरराष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय बजरंग दल, राष्ट्रीय महिला परिषद ओजस्विनीए नवरात्र में पूरा देश में 3 कार्यक्रम। नवरात्रना गुजरातना गरबा में, बाकी जगह रामलीला दुर्गा पूजा में 9 मांथी 1 दिवस लोको पासे शस्त्र पूजन करावू। बीजू दशहरा दिवसे घरों में शस्त्र पूजन करे और तीजू आठमने दिवसे कन्या पूजन। ए ज रीते दिवाली में 3 कार्यक्रम। दिवाली अमासने दिवसे दरेक हिंदू घर में लक्ष्मी पूजन करे। अठवाडिया पहला घरनी सफाई करीने जूना सारा कपड़ा गरीबों ने आपे और गरीब बाळकोने मिठाई आपे। आवा अमारा 6 कार्यक्रम आगामी समय में है।